રાધનપુર ખાતે બનાસ બેંકના માર્કેટયાર્ડ શાખાના નવીન મકાન તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામ ગૃહ અને શેડનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં રાધનપુર ખાતે ગોબર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત શંકરભાઈ ચૌધરીએ કરી હતી અને આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। સરહદી વિસ્તાર એવા રાધનપુર ખાતે માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે માર્કેટયાર્ડ ખાતે રૂપિયા 1.25 કરોડના ખર્ચે ઓફિસ બિલ્ડિંગ તેમજ 7,91,000 ખર્ચે ખેડૂત આરામ ગૃહ તેમજ ખેડૂતોનો મહામૂલો મોલ પડીએ નહીં તે માટે રૂપિયા 1.62 લાખ ખર્ચે ઓપ્શન શેડનું તેમજ બેન્કિંગ વ્યવહારો માટે ખેડૂતોને અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે રાધનપુર માર્કેટયાર્ડમાં બનાસ બેંકની નવીન શાખાનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રાધનપુર એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કર્યું છે તે સાથે સાથે સહકાર ક્ષેત્રે પણ સરકાર ખેડૂતોલક્ષી કામ કરી રહી છે। માઇક્રો ઇરિગેશન માટે ડ્રીપ અને સ્પ્રિંકલરની સબસિડીમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। પાણીની અછતવાળા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સમાન થશે તો રાધનપુરમાં પણ બનાસ ડેરી દ્વારા ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે જેથી ખેડૂતોને આર્થિક લાભ થશે। અસંભવને સંભવ બનાવવાનું કામ આ ધરતી પર તો સિંચાઈના પાણીથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે। કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક વિશેષ મિશન સ્વરૂપે એક કામ હાથે લીધું છે જેમાં ઓછા અંતરે પ્રતિ હેક્ટર દીઠ 14,000 ઇનપુટની સહાય અને તાલીમ ખેડૂતોને મળશે। કે સિંગુર સાથે મનુ ઠક્કર, રાધનપુર। ઈશ્વરને પ્રાર્થના કરીએ વરસાદની સિઝન છે, ઈશ્વર સમગ્ર ધારા ઉપર મહેરબાની કરીને મેઘરાજ આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે ખેત પ્રદર્શનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામ ગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્ય સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે। માની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર ધરતી બની છે। અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર એના ખેડૂતો એ કરી રહ્યા છે। રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે। માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે વ્યવસ્થા સરકારે કરી છે। ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે, પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે। સ્પ્રિંકલર માટે, ડીપ ઇરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે। ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માની મોદી સાહેબ, માની ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે। વાડીમાં ખાટલામાં અમે બંને ઉપર આકાશની નીચે ધરતી એ પ્રકારે બહાર શોધાય છે। વહેલી સવારે પણ વાડીમાં પશુ પક્ષીનો કલ્લવ એમે જોયો છે। અસંભવ ને સંભવ આ ધરતી ઉપર બનાવવાનું કામ એ સિંચાઈના પાણીથી માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે। મને આનંદ છે કે કેન્દ્ર સરકારે ખાસ કરીને કપાસ ઉગાડતા ખેડૂતો માટે એક વિશિષ્ટ મિશન સ્વરૂપે ખેડૂતોને લાભ થાય એમના માટે એક કામ હાથમાં લીધું છે।
ઓછા અંતરે એટલે કે 90 બાય 23 સેન્ટીમીટરના અંતરે પ્રતિ હેક્ટર દીઠ 14,000 ઇનપુટની સહાય અને તાલીમ એ હવેથી ખેડૂતોને મળવાની છે. રાજ્યના ખેડૂતોએ જેણે 90 બાય 30 સેન્ટીમીટર ઉગાડેલો છે એને પણ આ લાભ માની ભૂપેન્દ્રભાઈ આપવાનું નક્કી કર્યું છે. સાથે સાથે 75,000 ઇનપુટ સહાય પ્રતિ હેક્ટર એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન વાવેતર પદ્ધતિ જે અપનાવે છે એમને પણ લાભ મળશે. અને ખાસ કરીને એક નવી શરૂઆત એ રાધનપુરથી સહકાર વિભાગ કરવા જઈ રહ્યો છે. જે શેડ બની રહ્યો છે એ શેડ સોલારમાં બનાવવા માટે માનની મોદી સાહેબનું માર્ગદર્શન એ રાજ્યને અમને મળ્યું છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે યાર્ડમાં સોલારના શેડ બને, એમાં પાણી પણ ન પડે અને આપણા જે ખેડૂતો છે એને પાક પણ વરસાદની અંદર અથવા તો તડકામાં નુકસાન ન થાય અને રાધનપુરની યાર્ડે એ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે અભિનંદન આપું છું અને રાજ્યના તમામ યાર્ડના લોકોને વિનંતી કરું છું આપણે પણ માનની મોદી સાહેબની આ મહત્વકાંક્ષી જે યોજના છે સોલારની આપણા ઘરની અંદર રૂપટોપ પેનલ નાખીએ છીએ એ જ પ્રકારે યાર્ડમાં જગ્યા છે ત્યાં આ સોલાર પેનલો વાળા ડોમ બનાવવાનો નિર્ણય પર રાજ્યની સરકારે કર્યો છે. સબસિડી વધારે મળવાની વાત કરી છે. મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરનો ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે. ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે. ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે. 2 દિવસ સાથે રહ્યા, શું વિચાર્યું કે નવું ખેડૂતો માટે? ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતો સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું. અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમને જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે. રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે.